પ્રભુ યસુને ખબર પડી કે ફરીસીઓએ સાંભળ્યું છે કે યસુ યોહનાથી વધારે સેલા કરેલો છે અને ઈયોને પવિત્ર સ્નાન આલેરો છે. અસલમાં પ્રભુ યસુ કોઈને પણ પવિત્ર સ્નાન ના આલતો, પણ એના સેલા આલતા. પછી હું યહૂદિયા સુબાને મેલીને ગલીલ સુબા હોમો રવાનો છું. એને સોમરિયા ઇલાકામાંથી મટવું જરૂરી હતું. પ્રભુ યસુ હેડતો સોમરિયા સુબાના સુખાર શહેરમાં પહોંચ્યો. એ શહેર બનીને ઢૂકડું હતું જે યાકૂબે પોતાના દીકરા યુસફને આલી હતી. યાકૂબનો કૂવો પણ ઇને હતો. પ્રભુ યસુ પંદ કરીને થાચી રહ્યો અને જાઈને કૂવા કને બેઠો હતો. તાર તકરીબન બપોરાનું ટોણું હતું. ટોણે સોમરિયા ઇલાકાની એક બાયડી ઇને પાણી ભરવા આવી. પ્રભુ યસુએ એને કીધું કે મને પાણી પિયારી. ટોણે પ્રભુ યસુના સેલા ખાવા લેવા હારું શહેરમાં જાતા. તારું બાયડીએ પ્રભુ યસુને કીધું કે તમે તો યહૂદી છો, પછી હું સામરી બાયડી કનથી પાણી ચમ માંગો રાશો. એણીએ એમ હારું કીધું ચમ કે યહૂદી સામરીઓથી નફરત કરતા. તાર પ્રભુ યસુએ કીધું કે જે તુને આ વાતની ખબર હોત કે ઈશ્વર શું આલી કે છે, અને તુને આ પણ ખબર હોત કે જે તું કનથી પાણી મોગેરો છે ઈ કુણ છે, તો તું એ કનથી મોગોત અને ઈ તુને જીવનનું પાણી આલોત. સહી બાયડીએ કીધું કે કૂવો અલાઈ ઊંડો છે અને તમો કને તો કૂવામાંથી પાણી કાઢ્યા હારું કોઈ ઠોંબડું નથી. પછી તમે જીવનનું પાણી ચોયથી લાવશો? શું તમે અમારા દાદા યાકૂબથી મોટા છો, જેણે અમોને આ કૂવો આલ્યો? એણે પણ આ કૂવામાંથી પાણી પીધું અને એનો છોકરોએ પણ, અને પાંચો ઢોરોને પણ આ કૂવાનું પાણી પિયાર્યું. પ્રભુ યસુએ એને વરંદી આલી કે જે કોઈ આ પાણી પીએ છે એને વરે તરસ લાગે છે, પણ જે કોઈ પાણી પીએ છે જે હું એને આલીશ તો એને વરે તરસ ન લાગે, પણ એ પાણી મનખમાં જઈને ચશ્મો થઈને હંમેશા હેડતો રહેશે અને એને અમર જીવન આલશે. બાયડીએ કીધું કે સાઈ મને એ પાણી આલો કે મને વરે તરસ ના લાગે અને ના વરે પાણી ભરવા હારું મને ઓય આવવું પડે. તાર પ્રભુ યસુએ કીધું કે જા પાંજા ઘરવાળાને તેડી આય. બાયડીએ કીધું કે મારો કોઈ ઘરવાળો નથી. પ્રભુ યસુએ કીધું કે તે સહી કીધું કે તારો કોઈ ઘરવાળો નથી, ચમ કે તે અગેય 5 આદમી કર્યા છે અને જે આદમી ભેળી હમણે તું રહી રહી છે એ તારો ઘરવાળો નથી. તારી વાત હાવ હાસી છે. બાયડીએ કીધું કે સાઈ મને એમ લાગે છે કે તમે કોક ઈશ્વરનો ન્યાપો આલ્યાવાળા છો.